સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓને ગુડ ઇવનિંગ. ગયા વ્યાખ્યાનનો મુદ્દો આગળ વિસ્તારું છું. મેં કહ્યું હતું કે વસ્તુથી વિચાર તરફની એટલે કે કૃતિઓના આધારે સિદ્ધાંતો બાંધવાની જ્ઞાનના ક્ષેત્રોની સામાન્યતઃ પદ્ધતિ હોય છે. તેથી વિપરીત પણ થઈ શકે છે, થાય છે. એટલે કે વિચારથી વસ્તુ તરફ પણ એટલે કે સિદ્ધાંતોના આધારે કૃતિ સર્જનની પ્રક્રિયા પણ બનતી હોય છે. ઉદાહરણ આપું તો ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે સાહિત્યની ભાષા સામાન્ય માણસ પણ સમજી શકે તેવી હોવી જોઈએ. એમના વિચારનો પડઘો પાડતા ગાંધીયુગના સર્જકોએ સાદી સરળ ભાષામાં અનેક ઉત્તમ કૃતિઓ રચી. પંડિત યુગની સંસ્કૃત પ્રચુર તત્સમ તદ્ભવ શબ્દોવાળી આલંકારિક કાવ્ય ભાષાને બદલે વાસ્તવદર્શી વર્ણનો સાથેની સાદી સરળ તળપદી ભાષામાં કૃતિઓ રચાઈ. આ વિચારથી વસ્તુ તરફની ગતિનું એક સારું ઉદાહરણ છે. એટલે જેમ કવિ નિયમો કે સિદ્ધાંતોમાં બંધાઈ જતો નથી, તેમ વિવેચક પણ વિચારધારાઓમાં બંધાઈ જતો નથી. જ્ઞાનનું કોઈ પણ ક્ષેત્ર એક સતત વહેતો પ્રવાહ છે. તેમાંથી આપણે કેટલુંક મેળવીએ છીએ, કેટલુંક સ્વીકારીએ છીએ અને કેટલાકનો વિરોધ પણ કરીએ છીએ. કોઈ વિચાર કે સિદ્ધાંત તાર્કિક રીતે સ્વીકારી, વિશ્લેષણ કરી, પ્રભાવક રીતે પ્રતિપાદિત કરીને કોઈ વિચારક કે અભ્યાસુ રજૂ કરે અને તે વિચાર પ્રમાણભૂત હોય, મહદંશે સ્વીકૃત બને, તે વિશે ચર્ચા દલીલો થાય, તેનું શોધન સંવર્ધન થાય, તેને અનુસરતી કૃતિઓ રચાય, તો તે નવા વિચાર સિદ્ધાંત કે વિચારધારા તરીકે જ્ઞાન સાધનાની પરંપરામાં નૂતન પ્રસ્થાન બને. આદર્શવાદી વિચારધારા, વાસ્તવવાદી વિચારધારા, સામ્યવાદી વિચારધારા, આધુનિકતાવાદના તબક્કે આવેલા પ્રતીકવાદ, કલ્પનવાદ, અમૂર્તવાદ, પરાવાસ્તવવાદ, રશિયન સ્વરૂપવાદ, સંરચનાવાદ કે આજનું આધુનિક તબક્કે સ્વીકૃત બનેલા અનુસંરચનાવાદ, વિરચન સિદ્ધાંત, ઉત્તર સંસ્થાનવાદ, નારીવાદ, દલિતવાદ, દેશીવાદ, નવ્ય ઇતિહાસવાદ, બહુસંસ્કૃતિવાદ, વૈશ્વિકીકરણ, સાંસ્કૃતિક સામાજિક સંદર્ભ જેવા અનેક અભિગમો અને જ્ઞાનધારાઓ જ્ઞાનના વિવિધ ક્ષેત્રો સાથેના અનુબંધના કારણે સાહિત્ય કલા ક્ષેત્રે વિકસ્યા, સ્વીકૃત બન્યા અને તેમણે સાહિત્ય કલામાં સર્જનના નવા પ્રયોગશીલ પડકારક્ષમ ક્ષેત્રો ઉઘાડી આપ્યા. સાહિત્યનું સૈદ્ધાંતિક વિવેચન આ વિચારધારાઓ અને અભિગમોના સિદ્ધાંત પક્ષને તર્ક, દાખલા, દલીલો દ્વારા શાસ્ત્રીય રીતે રજૂ કરે છે. જ્યારે સાહિત્યના પ્રત્યક્ષ વિવેચનની પદ્ધતિ કૃતિઓને વિવિધ વિચારધારા અને અભિગમોની મદદથી તપાસવાનો ઉપક્રમ દાખવે છે. સિદ્ધાંત ચર્ચા વિચારની તાર્કિક માંડણી કરે છે. જૂના વિચારમાં આવશ્યકતા અનુસાર સમાર્જન, શોધન કરે છે. વિચારના ગુણદોષની ચર્ચા કરે છે. નૂતન વિચારની ભૂમિકા, તેના સંદર્ભ, પૂર્વોક્ત મત, એ મતનું પ્રતિપાદન, ખંડન, અન્ય વિચારો સાથેના સામ્ય વૈષમ્યો, ઋણ, વિચારની આવશ્યકતા, તેના ગૃહિતો, તેનું દર્શન વગેરે વિશે શાસ્ત્રીય ચર્ચા કરે છે. પ્રત્યક્ષ વિવેચન નૂતન સિદ્ધાંતના ગૃહિતોના ઓજારોની મદદથી કૃતિઓની તપાસ કરે છે. કૃતિ તપાસ માટે વિવેચક વર્ણન, વિશ્લેષણ, અર્થ સમજૂતી, અર્થ વિવરણ, ટીકા ટિપ્પણી, અર્થઘટન, મૂલ્યાંકન એવી અનેકવિધ પ્રક્રિયામાં જોડાય છે. વર્ણન, અર્થઘટન અને મૂલ્યાંકનના વ્યાપાર મુખ્ય છે. ખરેખર તો કોઈ પણ કૃતિ વિવેચનમાં આ તમામ પ્રક્રિયા, વ્યાપાર ઓછા વધતા પ્રમાણમાં વિવેચક પ્રયોજે છે. અહીં એ દરેક સંજ્ઞાની સમજૂતી આપું છું. વર્ણન કૃતિમાં રહેલી નક્કર વિગતોનું કૃતિના આધારો સાથે રજૂ કરી શકાય તેવી હકીકતોનું વિવરણ એટલે વર્ણન.
કૃતિના વર્ણનાત્મક વિવેચનમાં કૃતિના વસ્તુલક્ષી સંદર્ભો વિશે માહિતી આપવામાં આવે છે. હું તમને હંમેશા કહું છું કે કોઈ પણ વાર્તા, નવલકથા, એકાંકી વાંચો ત્યારે તેના લેખક, રચ્યા વર્ષ, આવૃત્તિ વર્ષ, શીર્ષક, પેટાશીર્ષક, પ્રકરણો, કૃતિના પાત્રો, સ્થળ, સમય, મહત્ત્વની તારીખો, આરંભ અંતના સ્થળ સમય, પાત્રોની બોલી, સંવાદ, ભાષા વગેરે વિશે તમારી નોંધપોથીમાં નોંધ કરી રાખો. આ વિગતો સાથે ચર્ચા વિસ્તારથી કરવી એ વિવેચનની વર્ણનની પદ્ધતિ છે, પ્રક્રિયા છે, એટલે કે વર્ણનાત્મક પ્રકારનું વિવેચન છે. બીજું, અર્થઘટન. અર્થઘટનની પદ્ધતિ વ્યાપક છે અને જટિલ પણ છે. કવિ શું કહેવા માંગે છે એ વર્ગખંડમાં જણાવી દેવા જેવી અને જેટલી સરળ પ્રક્રિયા નથી. કૃતિના સંકેતોની યોજનામાંથી જે અર્થ નિષ્પન્ન થાય છે તેને સાધાર દર્શાવવાની પ્રક્રિયા અર્થઘટનની પ્રક્રિયા છે. ઘણી વખત ધાર્મિક ગ્રંથોના અર્થઘટનની પ્રક્રિયા સદીઓ સુધી ચાલતી રહે છે. મધ્યકાલીન સાહિત્ય કૃતિઓ, પ્રાદેશિક ભાષાની કૃતિઓ, મહાકાવ્યો, પ્રશિષ્ટ અને ઉત્તમ કૃતિઓ જેવી સાહિત્યિક કૃતિઓને વ્યાકરણ, વ્યુત્પત્તિ વિચાર, શબ્દ વિજ્ઞાન, સામાજિક સાંસ્કૃતિક સંદર્ભો, કૃતિગત સાહિત્ય પ્રણાલીઓ, વિચારધારાઓ વગેરેના અનુસંધાનમાં જોવી પડે છે. અર્થઘટન પ્રક્રિયામાં આ બધા સંદર્ભોને સંમિલિત કરવા પડે છે. આપણે શબ્દની અભિધા, લક્ષણા, વ્યંજના એ ત્રિવિધ શક્તિઓ વિશે જાણીએ છીએ. એ ત્રણેય અનુસાર અર્થઘટન કરીને જે કૃતિ માટે ઉચિત હોય તે અર્થને સ્વીકારવાનો રહે છે. અલંકાર, રૂપક, મિથ, કલ્પન, પાત્ર યોજના, વર્ણ્ય વિષય, વસ્તુ સંકલના, પાત્રોના કાર્યો, પ્રતિભાવો, સામાજિક, મનોવૈજ્ઞાનિક, સાંસ્કૃતિક તાણાવાણા, દર્શન, ભાષારૂપો જેવી કૃતિલક્ષી અનેક બાબતોના પ્રકાશમાં કૃતિનું અર્થઘટન કરવામાં આવે છે. એક જ કૃતિના અનેક નવા નવા અર્થઘટનો શક્ય છે. તે સાથે એક જ કૃતિના અર્થઘટનોની પ્રક્રિયા પણ દીર્ઘકાળ પર્યંત ચાલી શકે છે. અર્થઘટન કર્તાના આશય કે હેતુઓ અને વાચકના આશય કે હેતુઓથી પ્રેરિત હોય તો તે દોષ ગણાય છે. તો કૃતિને એક અર્થમાં સીમિત કરી દેવાની ક્રિયાને કારણે પણ ઘણા વિદ્વાનો અર્થઘટન પ્રવૃત્તિનો અસ્વીકાર કરે છે. બીજા પક્ષે આધુનિકતાવાદી સાહિત્ય કૃતિઓ અનઅર્થ તરફ જતી કૃતિઓ હતી. એ તો અર્થને શક્ય તેટલા વધારે વિલંબમાં નાખવા માટેના પ્રયોગોનો પુરસ્કાર કરતી કૃતિઓ હતી. એટલે વિવેચન પદ્ધતિના એક ભાગ તરીકે અર્થઘટન પ્રવૃત્તિનો સ્વીકાર થઈ શકે છે, પણ અર્થઘટન માત્રમાં વિવેચનની પ્રક્રિયા સમાઈ જતી નથી, પૂરી થતી નથી. અર્થઘટન ઉપયોગી છે, આવશ્યક છે, પણ માત્ર તેનાથી વિવેચનનું કર્તવ્ય પૂરું થતું નથી. તે પછીની પ્રક્રિયા છે મૂલ્યાંકનની. મૂલ્યાંકન કરવું એટલે કોઈ કૃતિ સારી છે કે નરસી, ચડિયાતી છે કે ઉતરતી, સફળ છે કે નિષ્ફળ જેવા નિર્ણયો કરવા, ચુકાદા આપવા. કૃતિનું વ્યાપક જીવન સંદર્ભમાં મહત્ત્વ એટલે કે સિગ્નિફિકન્સ, ઉપયોગિતા અથવા મૂલ્ય એટલે કે વર્થ નિશ્ચિત કરવાનું કામ વિવેચક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન કરે છે. કૃતિમાં રજૂ થયેલ વિચાર, ભાવ કે અનુભવ માનવ સમાજને કેટલો ઉપયોગી છે, કેટલો સમર્પક છે, નૈતિક આધ્યાત્મિક દ્રષ્ટિએ કેટલો યોગ્ય છે તેનો નિર્ણય પણ વિવેચક કરે છે. સફળ કે ઉત્તમ કૃતિ માટેના ધોરણો નક્કી કરી અથવા તો નક્કી થયેલ ધોરણોને સામે રાખીને કૃતિ સફળ છે કે નિષ્ફળ તેની ચર્ચા વિવેચક કરે છે. એક મત એવો પણ છે કે કોઈ કૃતિની ચર્ચા માત્ર સાહિત્યિક ધોરણે ન કરવી જોઈએ. નૈતિકતા, સામાજિક ઉત્કર્ષ, જીવન મૂલ્યો, ઉદાત્ત જીવન મૂલ્યો, માનવ મૂલ્યો, દર્શન જેવા સાહિત્યેતર ધોરણોથી કૃતિનું મૂલ્યાંકન થવું જોઈએ. બીજો મત એવો પણ છે
કે સાહિત્ય એ કળા છે તો તેને માત્ર કળાના ધોરણે ચકાસવું જોઈએ. જીવન દર્શન અને જીવન મૂલ્યોના સંરક્ષણ સંવર્ધન માટે અભિવ્યક્તિના બીજા પણ ઘણા માધ્યમો છે. કેટલીક ઉત્તમ કૃતિઓ એટલી માતબર હોય છે કે તે કળાના ધોરણોની સાથે સાથે જીવન મૂલ્યોના ધોરણોનો પણ નિભાવ કરે છે. જેમ કે નરસિંહ મહેતાનું પદ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, કાંતના ખંડકાવ્યો અતિજ્ઞાન વસંત વિજય, ઉમાશંકર જોશી સુંદરમ રાજેન્દ્ર શાહના ઘણા કાવ્યો, પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ જેવી અનેક 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 કૃતિઓનો સમાવેશ ઉત્તમ કૃતિઓની યાદીમાં કરી શકાય. મૂલ્યાંકન તરતમ ભાવના ધોરણોને સ્વીકારે છે, સારા નરસાના દ્વૈતને સ્વીકારે છે, જ્યારે સંરચનાવાદ મૂલ્યાંકનના ધોરણોનો અસ્વીકાર કરે છે. સંરચનાવાદ કૃતિને એક સંપૂર્ણ એકમ તરીકે સ્વીકારી કૃતિને બનાવનારા ઘટકોની સંરચના તપાસે છે. એટલે સંરચનાવાદ કૃતિ અંગેના સફળ નિષ્ફળ સારા નરસા જેવા નિર્ણયોનો અસ્વીકાર કરે છે. તેના મતે મૂલ્ય નિર્ણય એ વિવેચકનું કામ નથી. વિશ્લેષણ એટલે કે એનાલિસિસ. સાહિત્ય કૃતિનું વિગતપૂર્ણ પૃથક્કરણ અને તેની તપાસ તે વિશ્લેષણ. વિશ્લેષણ પ્રવૃત્તિમાં કૃતિના ઘટકોને તારવી ઘટકોના આંતરસંબંધોનો સઘન અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે કવિતાનો એક ઘટક છંદ છે તો મંદાક્રાંતા છંદનો પ્રયોગ કરુણ રસને નિષ્પન્ન કરવામાં કવિએ કેવી રીતે કર્યો છે તેની તપાસ એ વિશ્લેષણ પ્રવૃત્તિ થઈ. નવલકથામાં કોઈ પાત્રોનો વિકાસ લેખકે પરિવેશ, સંવાદ, કથન વર્ણન, ટિપ્પણી, સીધા વિધાનો, વસ્તુ સંકલના, પ્રતિભાવક વગેરેની યોજનાથી કઈ રીતે કર્યો છે તે તપાસ વિશ્લેષણ પ્રવૃત્તિ છે. આધુનિક યુગમાં વિવેચન કૃતિલક્ષી બન્યું તે સમયથી કૃતિનિષ્ઠ વસ્તુલક્ષી પૃથક્કરણ વિશ્લેષણ વિવેચન પ્રવૃત્તિની મહત્ત્વની પ્રક્રિયા બની. ઘટકલક્ષી વિશ્લેષણ, ભાષાપરક વિશ્લેષણ, સંરચનાગત વિશ્લેષણ, તુલનાત્મક વિશ્લેષણ આદિ વિવેચનના મહત્ત્વના ઓજારો બન્યા. વિવેચનને વૈજ્ઞાનિક પદ્ધતિએ શાસ્ત્રીય બનાવવામાં વિશ્લેષણ પ્રક્રિયાને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું હતું. વિશ્લેષણ પ્રક્રિયા સામે એક મોટી ફરિયાદ એ રહી છે કે વિશ્લેષણ યાંત્રિક ગતાનુગતિક કે શુષ્ક બની જાય છે ત્યારે વિવેચન કાર્યને હાનિ થાય છે. કૃતિને ભાવથી, સંવેદનથી, સહૃદયતાથી પામીને તેના સહજ અને સ્વયંસ્ફૂર્ત અનુભવને વર્ણવવાને બદલે વિશ્લેષણ વિજ્ઞાનની જેમ કૃતિના દરેક પાસાને અલગ અલગ કરીને તપાસે છે અને તેને વર્ણવે છે ત્યારે વિવેચન શુષ્ક બને છે. વળી વિશ્લેષણના નામે થતી અતાર્કિક અને મનસ્વી ભાંગફોડ કૃતિના રસાસ્વાદથી ઘણી દૂર રહે છે. આસ્વાદન એ પણ વિવેચનની એક મહત્ત્વની પ્રક્રિયા છે. કૃતિમાંથી પસાર થવાના પોતાના રસકીય અનુભવને ભાવનની ભૂમિકાએથી વિવેચક વર્ણવે છે ત્યારે એ આસ્વાદન કે રસાસ્વાદની પ્રક્રિયા બને છે. કૃતિના તે તત્વોને વિવેચક દર્શાવે છે જે ભાવકમાં ચિત્તમાં રહેલા રસોને પ્લાવિત કરે છે. વિવેચન ભાષા પણ પ્રવાહી ગદ્યમાં રસાનુભવને માણ્યાના પ્રભાવને વર્ણવે છે. આસ્વાદ પ્રક્રિયા વિશુદ્ધ અનુભવને વિશુદ્ધ ભૂમિકાએ વિશ્લેષણ, મૂલ્યાંકન કે અર્થઘટનની પ્રક્રિયામાં જોડાયા વિના રજૂ કરે છે. આસ્વાદ પ્રવૃત્તિની મર્યાદા એ બની રહે છે કે વિવેચક મનસ્વી સ્વૈર વિહાર કરે ત્યારે કૃતિ બાજુ પર જતી રહે છે. અવલોકન પણ વિવેચનની એક જાણીતી પ્રવૃત્તિ છે. કૃતિમાં ઊંડા ઉતર્યા વિના, કૃતિનો સઘન અભ્યાસ કર્યા વિના પણ કૃતિ વિશે પરિચયાત્મક રજૂઆત કરવી તેને અવલોકન કહે છે. પુસ્તકનો પરિચય ટૂંકો હોય તો અવલોકન થોડી વધુ માહિતી અને મૂલ્યવત્તા રજૂ કરે છે. તે પછીની સંજ્ઞા છે સમીક્ષા. સમીક્ષા સમ વત્તા ઈક્ષા સમાન ભાવે જોવું એ અર્થ થાય. કૃતિના અનેક પાસાની તપાસ કરતો અભ્યાસ લેખ કે એકાદ પાસાની કે એક કરતાં વધારે પાસાની તપાસ કરતો અભ્યાસ લેખ એટલે સમીક્ષા. સમીક્ષા કેટલા ઊંડાણથી કરવી એ વિવેચક પોતે નક્કી કરે છે.
કેટલા પાસાં તપાસવા, કયા મુદ્દા પર ભાર આપવો, કઈ બાબતને વિસ્તારથી ચર્ચવી, કોનો અછડતો ઉલ્લેખ કરવો અને કોના વિશે જરાક જેટલું કહીને અટકી જવું અથવા એને અવગણવું, આ વિવેચક નક્કી કરે છે અને એ વિચારીને તે પ્રમાણે કૃતિની સમીક્ષા કરે છે. જેમ કે કોઈક કૃતિમાં લેખકે પ્રયોજેલ કહેવતો, રૂઢિપ્રયોગોની અસરકારકની ચર્ચા કરવી, ખંડકાવ્યમાં છંદ પલટા અને ભાવ પલટા વચ્ચેની સમાનતા તારવવી, નવલકથામાં નિરૂપાયેલ મનોવલણોની તપાસ કરવી કે નાટકમાં માત્ર રંગ નિર્દેશોની અસરકારકતા તપાસવી. આવી કોઈ પણ બાબતને ધ્યાનમાં લઈને કૃતિ સમીક્ષા થઈ શકે છે. તો આખી કૃતિના બધા જ પાસાની ચર્ચા પણ સમીક્ષામાં થઈ શકે છે. કૃતિના એકાદ બે પાસાને કેન્દ્રમાં રાખીને માત્ર તેનો જ અભ્યાસ કરવાની સમીક્ષા પ્રવૃત્તિ ઘણે અંશે કૃતિ અને ભાવકોને ઉપકારક નીવડે છે. અભ્યાસ અથવા તો અભ્યાસ લેખ આ પણ એક સંજ્ઞા અવારનવાર પ્રયોજાય છે વિવેચન સંદર્ભે. એક કરતાં વધુ કૃતિઓમાંથી સમાન બાબત તારવીને તેની સઘન તપાસ રજૂ કરવાની પ્રક્રિયાને અભ્યાસ ગણવામાં આવે છે. અભ્યાસ લેખ બને તેવી સમીક્ષા વિવેચન પ્રક્રિયામાં કે તે સિવાય કૃતિને અન્ય વિદ્યાશાખાઓ સાથેના સંદર્ભમાં દર્શાવવી, કૃતિના અનેક પાસાની સઘન ચર્ચા કરવી, બે કે વધુ કૃતિઓ વચ્ચે તુલનાત્મક ભાવે ચર્ચા કરવી, સિદ્ધાંત સાથે કૃતિને સાંકળવી, સર્જક અને કૃતિ વચ્ચેના તાર મેળવવા વગેરે જેવી ઊંડાણપૂર્વકની દીર્ઘ અને સઘન ચર્ચાને અભ્યાસ લેખ શીર્ષક હેઠળ સમાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કૃતિ તપાસ માટે વિવેચનમાં કરવામાં આવતી જુદી જુદી પ્રક્રિયાઓ, ક્રિયાઓ, પદ્ધતિઓની વાત મેં કરી. જુદી જુદી સંજ્ઞા હેઠળ જુદા જુદા પ્રકારની તપાસ, કૃતિ તપાસ કરવામાં આવે છે. કહેવાનો અર્થ એ નથી કે વિવેચક કોઈ પણ એકને સજ્જડ રીતે પકડીને માત્ર શિસ્ત પ્રમાણે એને જ પકડીને કામ કરે છે. એક વિવેચન લેખમાં એક કરતાં વધારે પ્રક્રિયાઓ જોડાતી હોય છે, એક કરતાં વધારે પ્રક્રિયાઓ સંમિલિત થતી હોય છે, એક કરતાં વધારે અભિગમોની પણ જરૂર જણાય તો વિવેચક એનો પ્રયોગ કરીને એને સમાવેશ કરતો હોય છે. તો સંજ્ઞાઓના વિવરણ માટે મેં જે મુદ્દા તારવીને કહ્યા એ પણ કોઈ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટની જેમ એને જડબે સલાક માની લેવાની કોઈ જરૂર નથી. એમ માનવાની જરૂર નથી કે સમીક્ષામાં આ વસ્તુ કહી એટલે એ અભ્યાસ લેખમાં ન આવે, કે સમીક્ષામાં કહ્યું એટલે એ અર્થઘટનની અંદર નહીં આવી શકે, એમ નથી. ક્રિયા પ્રક્રિયા બધી એકબીજા સાથે સંકળાયેલી છે. એના નામ જુદા જુદા આપવામાં આવેલા છે, જુદી જુદી વિભાવનાઓથી ઓળખાય છે, પણ એ તમામ વચ્ચે કોઈક પ્રકારનો આંતરસંબંધ પણ રહેલો છે. એકની એક પ્રક્રિયા છે એમ કહેવા પણ હું નથી માગતી. અર્થઘટનની પ્રક્રિયા જુદી છે, વર્ણનની જુદી છે, સમીક્ષાની જુદી છે, પૃથક્કરણની જુદી છે, આસ્વાદનની જુદી છે. પ્રક્રિયા દરેકની જુદી છે, પણ આસ્વાદન પ્રક્રિયા કરતો સમીક્ષા લેખ હોઈ શકે છે. અર્થઘટનની પ્રક્રિયામાં પરોવાયેલો હોય એવો લેખ, અર્થઘટન કરતો લેખ એ અભ્યાસ લેખ હોઈ શકે છે કે એ સમીક્ષા પણ હોઈ શકે છે. આસ્વાદન અને અર્થઘટન સાથે સાથે મૂક્યા હોય, બે ફકરામાં આસ્વાદનની ચર્ચા હોય, પછીના બે ફકરામાં અર્થઘટન હોય, બે વાક્યમાં મૂલ્યાંકન આપ્યું હોય, એક વિવેચન લેખની અંદર આ બધી પ્રવૃત્તિઓ એક સાથે સંકળાયેલી હોઈ શકે છે. વિવેચક એક કૃતિને ન્યાય આપવા માટેના પ્રયત્નમાં રહે છે, નહીં કે સંજ્ઞાને પકડીને સંજ્ઞાને જ જસ્ટિફાય કરવામાં અને એની જ લગતી ક્રિયાઓમાં બંધાઈ રહેવા ઈચ્છે છે. વિવેચકનું કામ કૃતિ અને ભાવક કે વાચકની વચ્ચેની એક કડી બનવાનું પણ છે. જે કૃતિ ભાષક કે વાચક કે ભાવક સ્પષ્ટ રીતે સારી રીતે સમજી શક્યો હોય તે છતાં ભાવક કે વાચકને માટે એક જુદા પ્રકારનું અર્થઘટન, જુદા પ્રકારનું આસ્વાદન, જુદા પ્રકારની સમીક્ષા આપીને એને નવી દ્રષ્ટિથી કૃતિ જોવા માટેની એક સગવડ પણ વિવેચક કરી આપે છે. જરૂરી નથી કે અઘરી કૃતિઓ હોય એ જ વિવેચક સમજાવે અને તો ભાવકને સમજણ પડે, જરૂરી નથી. વિવેચક એનું કામ
કૃતિને ઉઘાડી આપવા સાથે કૃતિ સાથે ન્યાય કરવાનું, કૃતિની અંદરની સંરચના સમજાવવાનું, એનું પૃથક્કરણ કરવાનું હોય છે. એને માટે એ જરૂરી ઓજારોનો ઉપયોગ કરે છે. એને જરૂર પડે તે અભિગમનો ઉપયોગ કરે છે. જે જરૂર પડે તે પ્રક્રિયા પદ્ધતિ સાથે જોડાય છે. અને તે વખતે એનું લક્ષ્ય વિવેચનની પ્રક્રિયાઓ તરીકે ઓળખાતી સંજ્ઞાઓને જસ્ટિફાય કરવાનું નથી હોતું. એને પકડી રાખીને એના દાયરાની બહાર જવાનું, ક્યાં તો એને સીમિત દાયરામાં પકડી રાખીને ત્યાં બેસી રહેવાનું નથી હોતું. વિવેચકનું હંમેશનું લક્ષ્ય, વિવેચકનું કૃતિ તપાસ માટેનું હંમેશનું કાર્ય એ કૃતિને ન્યાય આપવા માટેનું હોય છે. કૃતિને વધારે સારી રીતે સમજીને એનો વર્ણનાત્મક કૃતિ વાચનનો અનુભવ દર્શાવવાનું હોય છે, રજૂ કરવાનું હોય છે. કેટલીક વખત એમ બનતું હોય છે, કેટલીક વખત એમ બને છે કે સર્જકે રચેલી કૃતિને વિવેચક જ્યારે સમજાવે, અર્થઘટન કરે, એના પૃથક્કરણમાં જાય અને એક પોતાની રીતે કૃતિ અનુભવને રજૂ કરે, અભિવ્યક્ત કરે, ત્યારે એ એક પ્રકારનું પુનઃસર્જન પણ બને છે. એ વિવેચકની પોતાની વાચના, પોતાના રીડિંગનું, પોતાની ટેક્સ્ટનું, એનું એ પોતાની ટેક્સ્ટ બને છે, એનો પાઠ બને છે. એનું પુનઃસર્જન, નવસર્જન, એનું પોતાનું રીડિંગ, પોતાનો દૃષ્ટિકોણ બનતો હોય છે, બને છે. એટલે કૃતિ સાથેનો વિવેચકનો અનુબંધ, ક્યાં તો કૃતિ સાથેનો વિવેચકનો મુકાબલો એ એટલો રસપ્રદ હોય છે કે એ સર્જક પોતે પણ નથી કલ્પી શકતો કે વિવેચક એ આ કૃતિને કઈ રીતે જોશે. વિવેચકનો પોતાનો દૃષ્ટિકોણ કૃતિને ભિન્ન રીતે ઉઘાડી આપે છે. કૃતિના અનેક પ્રકારના નવા નવા અર્થઘટનો આપે છે. અર્થઘટનોની પ્રક્રિયામાં જાય છે, આસ્વાદન કરી આપે છે, વર્ણન વિશ્લેષણ દ્વારા કૃતિને વધારે સારી રીતે સમજાવે છે, કૃતિની સંરચના ઉઘાડે છે, પૃથક્કરણ કરે છે. કૃતિના વિશ્વનો એક નવો પરિચય પોતે વિવેચક મૂકે છે. તે અર્થમાં વિવેચન પ્રવૃત્તિ એટલી જ મહત્ત્વની પ્રવૃત્તિ છે જેટલી સર્જન પ્રવૃત્તિ છે. જુદી જુદા પ્રકારની કૃતિઓમાંથી એક ભાષાની કૃતિનો એક સમૂહ લઈ શકે, એક સર્જકની કૃતિઓનો એક સમૂહ લઈ શકે, એક પરંપરાની કૃતિઓનો સમૂહ લઈ શકે, ક્યાં તો એક પ્રકારના એક સ્વરૂપની કૃતિઓનો સમૂહ લઈ શકે. આવું એક કરતાં વધારે કૃતિઓ ભેગી કરીને એમાંથી સામાન્ય, લઘુત્તમ સામાન્ય અવયવની જેમ સામાન્યકરણ કરીને એમાંથી કેટલુંક મહત્ત્વનું તત્વ તારવીને વિવેચક સિદ્ધાંતો આપે છે, સામ્ય વૈષમ્યો દર્શાવે છે, કોઈક પેટર્ન શોધી કાઢે છે, શૈલી શોધી કાઢે છે, કોઈક નિયમ રચી આપે છે. એ રીતે જ્ઞાનની પરંપરાને, શાસ્ત્રની પરંપરાને આગળ વધારવામાં વિવેચન પ્રવૃત્તિ મહત્ત્વની પુરવાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાંત અને પ્રત્યક્ષ વિવેચન પ્રવૃત્તિ અને તે સંબંધિત વિવિધ વિભાવનાની ચર્ચા અહીંયા હું પૂરી કરું છું. ન સમજાય ત્યાં પૂછજો, મુદ્દા નોંધી રાખજો. હવે પછીની ચર્ચામાં ફરી મળીશું. આજની કહેવત: 100ના 60 કરવા. 100ના 60 કરવા એટલે ખોટ કરવી, નુકસાનમાં જવું, પોતાની પાસે પહેલાં હોય તેનાથી પણ ઓછું કમાવું, ગુમાવવું, આ અર્થ એનો થાય. વિદ્યાર્થી મિત્રો, કવાંટમાં ખૂબ વરસાદ પડ્યો છે, સાચવજો. તમારું ખેતીવાડીનું કામ આનંદ ઉત્સાહથી ચાલતું હશે, પણ થોડો વધારે સમય કાઢીને પરીક્ષાની તૈયારીઓ પણ કરતા રહેજો. 2020ના વર્ષના પહેલા વરસાદ વિશે નિબંધ, ડાયરી નોંધ કે કવિતા લખજો અને મને બતાવજો. આપણે અભિવ્યક્તિમાં મૂકીશું, બરાબર? હોમવર્ક સમજીને આટલું તો કરજો. ચાલો, તો આનંદમાં રહેજો. આવજો.